ગુરુદેવ ભવ, માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ. સૌથી પહેલા ગુરુ આપણા માતા પિતા છે. કારણ કે આપણા જીવનની અંદર સૌથી વધારે પ્રભાવ પડતો હોય તો આપણા પરિવારનો અને એમાં આપણા માતા પિતાનો છે. જ્યારે બાળકના પેરેન્ટિંગની વાત કરવામાં આવે ત્યારે બાળકના જે પેરેન્ટિંગ માટેનો માહોલ છે એ સૌથી વધારે અસર કરતો હોય તો માતા પિતાનો છે. અને માતા પિતાએ તેમને આ માહોલની અંદર અધ્યાત્મનો માહોલ સામેલ કરવો જોઈએ. બાળકને અધ્યાત્મમાં સામેલ કરવો જોઈએ. અધ્યાત્મની અંદર પછી કોઈ પણ સંપ્રદાય હોય, સંપ્રદાયની જે કઈ સારી બાબતો છે, જે દિવ્યતા છે, બાળકને શીખવવી જોઈએ. અને સાથે સાથે આપણા મહાન ધર્મગ્રંથો રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા અને એમની સાથે એમના જીવન ચરિત્રો, ભગવાન રામ અને ભરત અને લક્ષ્મણના જીવન ચરિત્રો છે એ પણ બાળકને શીખવવા જોઈએ. જેનાથી બાળકની અંદર જીવન જીવવાની ભાતૃશક્તિની અનેક કૃતિઓ છે કેળવાય છે. અને એમની સાથે સાથે કે બાળકની અંદર આપણા ધર્મના જે વૈદિક શ્લોકો છે, સંસ્કૃત છે, એનાથી બાળકનો માનસિક એટલે કે બ્રેનના વિકાસ માટે, એમના ડેવલપમેન્ટ માટે પણ ખૂબ જરૂરી છે. બાળકની ચિત્તવૃત્તિ વિકસે છે, બાળકની એકાગ્રતા શક્તિ વિકસે છે, બાળકને મેમરી પાવર વિકસે, યાદ શક્તિ વિકસે છે. એટલે આપણી સંસ્કૃત ભાષાની અંદર પણ પાવર રહેલો છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે નવો સંકલ્પ કરીએ કે આપણા બાળકને અધ્યાત્મનો માહોલ આપીએ, અધ્યાત્મની અંદર આપણે એને દાખલ કરીએ. અને રોજ આપણે થોડું થોડું કઈ નહીં તો અધ્યાત્મની અંદર કોઈ ગાયત્રી મંત્ર છે, હનુમાન ચાલીસા છે, ભગવદ્ ગીતાનો શ્લોક છે, બાળકની અંદર એક અધ્યાત્મ છે, અધ્યાત્મનો માહોલ આપી અને એનો સારામાં સારો વિકાસ કરીએ. આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. જય હો પેરેન્ટિંગ, જય હો વેદાંત. થેન્ક યુ.